બન્યા છે ને એકદમ મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી પણ એટલા જ બને છે। તો વરસતા વરસાદમાં માત્ર 5 થી 7 મિનિટમાં આ ભજીયા તૈયાર થઈ જવાના છે। તો એકવાર રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં મરચાં બટાકાના ભજીયા બનાવવા માટે અહીં મેં એક મોટો વાટકો મરચાં લીધા છે। મરચાંને આ રીતે રીંગ કટ કરીને લીધા છે અને અહીં મેં તીખા અને મોળા એમ બંને મરચાં લીધા છે। તો અહીં તમને તીખાશ જેવી ગમે એ પ્રમાણે તીખા મરચાં લેવાના છે અને વધારે આપણે મોળા મરચાં લીધા છે અને મરચાંને આ રીતે પોળી રીંગમાં કટ કરી લેવાના છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો ભજીયામાં જેટલું મીઠું નાખવાનું હોય એ બધું જ મીઠું અત્યારે નાખી દેવાનું છે મરચાંમાં અને સાથે 1 લીંબુનો રસ નાખીશું। તો આ રીતે મીઠું અને લીંબુ નાખીને મરચાંને 5 મિનિટ રહેવા દેવાના છે। જો તમારે રેસ્ટિંગ ટાઈમ ના આપવો હોય તો તરત જ તેમાંથી ભજીયા બનાવી શકાય છે। તો મીઠું લીંબુ નાખીને આ રીતે મરચાંને પ્રોપર મિક્સ કરી લેવાના છે અને 5 મિનિટ જેવું તેને રેસ્ટ આપીશું જેથી લીંબુ અને મીઠું મરચાંમાં સરસ ચડી જશે। 5 મિનિટ પછી મરચાંમાંથી થોડું પાણી પણ છૂટ્યું હશે અને તેમાં જે વધારાના બિયા હશે એ પણ પાણીમાં અલગ થઈ ગયા હશે। એટલે મરચાંને આ રીતે બીજા વાસણમાં લઈ અને જે તેનું પાણી છે તે આ રીતે ગળણીમાં ગાળીને ફરી મરચાંમાં જ એડ કરી દેવાનું છે। હવે અહીં એક બટાકું લીધું છે મીડિયમ સાઇઝનું, તેને છોલીને આ રીતે સ્લાઇસરથી તેની સ્લાઇસ પાડી લેવાની છે। તો થોડી જાડી સ્લાઇસ રાખવાની છે અને હવે જે સ્લાઇસ કરેલા બટાકા છે તેને કાપી લઈશું। તો મરચાંની સાથે જ બટાકાને કાપી લેવાના છે। અહીં એક સરખી સ્લાઇસ કરી છે જેથી બધા બટાકા એક સરખા ચડે અને જો તમારે આ રીતે સ્લાઇસ કરીને ના કરવું હોય તો એકદમ પાતળા બટાકાને મરચાંની ઉપર કાપી લેવાના છે। આ રીતે કરવાથી પટ્ટી મરચાં અને બટાકા પૂરી એ બંને ભજીયાનો ટેસ્ટ તમને એક જ ભજીયામાં મળશે અને બહુ જ ટેસ્ટી લાગે છે। ચોક્કસથી એકવાર ટ્રાય કરજો। અહીં બધા બટાકા કપાઈ જાય એ પછી તેમાં થોડા મસાલા કરીશું। તો અહીં મેં 5 ચમચી અજમો લીધો છે જેને હાથથી મસળીને નાખીશું। સાથે 5 ચમચી હિંગ અને 2 થી 3 મોટી ચમચી લીલા સમારેલા ધાણા નાખીશું। બધી વસ્તુને પહેલાં મરચાં અને બટાકામાં મિક્સ કરી લઈશું અને એ પછી તેમાં લોટ એડ કરવાનો છે। તો અહીં મેં અડધો વાટકો ચણાનો લોટ લીધો છે। તો થોડો કરીને લોટ એડ કરતા જઈશું। તો અત્યારે 3 થી 4 ચમચી જેટલો લોટ લીધો છે। પહેલાં લોટને વ્યવસ્થિત મરચાં અને બટાકા સાથે મિક્સ કરીશું અને જો જરૂર લાગે તો જ ફરીથી લોટ વધારાનો એડ કરવાનો છે। મરચાં અને બટાકાને ચણાના લોટનું પ્રોપર કોટિંગ આવે તેટલો લોટ એડ કરવાનો છે। હજુ આપણે 2 થી 3 ચમચી બાકીનો ચણાનો લોટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આ ભજીયા બનાવવા માટે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। જે મરચાંનું પાણી છૂટ્યું હતું એ અને લીંબુથી જ આ રીતે લોટ સરસ મરચાં અને બટાકાને કોટ થઈ જશે। એકવાર બધું સરસ મિક્સ થાય એ પછી તરત જ ભજીયા તળી લેવાના છે। તો ભજીયા તળવા માટે તેલ સરસ ગરમ થાય એ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જે કુંભણિયા ભજીયા પાડતા હોઈએ એ રીતે મરચાં બટાકાને આ રીતે છૂટા નાખવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો ભજીયાને ક્રિસ્પી કરવા માટે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જેવું તમે ભજીયાનું ખીરું બનાવો એટલે ભજીયા તરત જ તળી લેવાના છે અને તેમાં વધારે પડતો લોટ નથી નાખવાનો। જરૂર પૂરતો જ લોટ નાખશો તો એકદમ સરસ ક્રિસ્પી ભજીયા તૈયાર થશે। તો એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી એવા મરચાં બટાકાના ભજીયા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી।